નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળ મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 17. પાઠનું નામ છે દિવાલ ઓળંગી લીધી. તેની સ્વાધ્યાયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. પ્રશ્ન પહેલો છે, પ્રશ્નોના જવાબ આપો. તેમાંનો પહેલો પ્રશ્ન, રમતવીર બનવા માટે શું શું કરવું જોઈએ? તો કોઈ પણ ક્ષેત્રના રમતવીર બનવા માટે સખત મહેનત, નિયમિત પ્રેક્ટિસ, સારો આહાર, શિસ્ત, રમત પ્રત્યેનું સમર્પણ જેવા યોગ્ય માર્ગદર્શક હોવા જરૂરી છે. બીજો પ્રશ્ન, જૂથમાં રમત રમતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે? તો જૂથમાં રમત રમતી વખતે જૂથના સભ્યો વચ્ચે સહકાર જળવાઈ રહે તે ખૂબ જ મહત્વનું છે. ટીમના દરેક સભ્ય મહત્વના છે. બધા સભ્યો વચ્ચે આદરભાવ હોવો જોઈએ. બધા સભ્યો નિયમોનું યોગ્ય પાલન કરે તે જરૂરી છે. ત્રીજો પ્રશ્ન, રમત રમતી વખતે ટીમમાં સભ્યોએ એકબીજા સાથે કેવું વર્તન કરવું જોઈએ? તો રમત રમતી વખતે ટીમના દરેક સભ્યોએ એકબીજાને સહકાર આપવો જોઈએ. કોઈ સભ્યની ખામી જણાય તો તે સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. દરેક સભ્યની આવડતનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. વ્યક્તિગત બાબતો કરતાં ટીમના હિતને ધ્યાનમાં રાખીને રમવું જોઈએ. છઠ્ઠો પ્રશ્ન, છોકરીઓએ બહાર જઈ રમવું જોઈએ કે નહીં? તમે આના વિશે શું વિચારો છો અને શા માટે તે લખવાનું છે? તો કે રમવું જોઈએ. હા, છોકરીઓએ પણ ચોક્કસ બહાર જઈને રમવું જોઈએ. રમતગમતથી તેમનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે. તે તેમનો આત્મવિશ્વાસ વધે છે. જાતિ પૂર્વગ્રહ તોડવામાં મદદ કરે છે. આથી છોકરીઓએ પણ બહાર રમવા માટે જવું પડે. મિત્રો, ખાસ એક સૂચના, આ અમારી એક વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ જવાબ આપવામાં આવી રહ્યા છે તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન સોલ્યુશન સ્વરૂપે જવાબ આપવામાં આવી રહ્યા છે. સ્વઅધ્યયન પોથી છે, જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે. પાંચમો પ્રશ્ન, મેદાની રમતો રમવાથી કયા કયા ફાયદા થાય છે? મેદાની રમતો રમવાથી શારીરિક સ્વાસ્થ્ય સુધરે છે. આપણું શરીર મજબૂત અને ખડતલ બને છે. માનસિક તણાવ દૂર થાય છે. સાથે રમવાથી શિસ્ત, સહકાર અને ખેલદિલી જેવા ગુણોનો વિકાસ થાય છે અને નેતૃત્વના પણ ગુણ વિકસે છે. છઠ્ઠો પ્રશ્ન, તમને કોઈએ રમતા રોક્યા છે? શા માટે? તો મને ઘણીવાર મારી તબિયત બરાબર ન હોય ત્યારે રમતા રોકવામાં આવે છે. મોટાભાગે મને રમવા રોકવામાં આવતો નથી, પણ મારા સ્વાસ્થ્યની કાળજીને લીધે ક્યારેક રોકવામાં આવે છે. અથવા ઘણીવાર એવું થાય કે સિટીની અંદર છે, જગ્યા નાની હોય અને ધારો કે તમે શેરી અથવા લાઇનની અંદર જો ક્રિકેટ રમતા હોય તો દડાના કારણે બારીને કાચ ફૂટી જાય ને એવું બધું થાય. એટલા માટે સિટીની અંદર પણ તમને રમત રમવા દે નહીં. ચલો ભાઈ, અહીંથી ભાગો, આમ રમો, આગળ રમવા જઈએ તો આગળવાળા કાઢે, રમવું ક્યાં? તો આ રીતે પણ રોકતા હોય છે. પણ તમે કોઈ બી રીતે જવાબ અહીંયા તમારી રીતે સ્વતંત્ર લખી શકો છો. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. પહેલું, અપ્સાના માટે જાતિની એટલે કે લિંગની દિવાલ તેના ઘરમાં તેની માતાએ બનાવી હતી. બીજું છે, આપણા દેશમાં રમતા શ્રેષ્ઠ વ્યક્તિને અર્જુન પુરસ્કાર આપવામાં આવે છે. કોચ સાહેબ કહેતા, એકતા એ અમારી ટીમનો જીવન મંત્ર છે. ચોથું, ઝરીનનો ભાઈ 5 વર્ષનો છે. પાંચમી, બચ્ચુ ખાનનું મૂળ નામ મુસ્તફા ખાન હતું. છઠ્ઠું, આફરીનના દાદી બધા પર ખૂબ ગુસ્સે થતા. સાતમું, આફરીનના પિતાના કોચ બચ્ચુ ખાન હતા.
8મું, સાનિયા નેહવાલ બેડમિન્ટન રમતમાં ચેમ્પિયન છે. 9મું, અફસાનાની ટીમના કોચ નૂર ખાન છે. ખુશનૂરને રમત ગમવા તેના માતા પિતા પ્રોત્સાહિત કરતા હતા. રમત રમવા, અહીંયા રમવા આવશે. ઓકે. 11મું, અફસાના અને તેની ટીમ બચ્ચુ ખાન મેદાનમાં પ્રેક્ટિસ કરતા હતા. બાસ્કેટબોલની ટીમમાં 5 ખેલાડીઓ હોય છે. પ્રશ્ન 3, અહીં સફળ મહિલાઓના ચિત્રો આપેલા છે. શિક્ષકની મદદથી તમે ઓળખો અને તેના વિશે લખો. તો અહીંયા લતા મંગેશકર છે આ પહેલું ચિત્ર. તેઓ ભારતના પ્રખ્યાત ગાયિકા હતા. તેમને ભારત રત્ન આપવામાં આવ્યો છે. તેમને ભારતની કોયલ તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે કોયલનો અવાજ છે મધુર હોય છે, આપણને સાંભળવું ગમે છે. તે જ રીતે આ લતા મંગેશકર ગાય, કોઈ પણ ગીત ગાય આપણને સાંભળવું ગમે છે, માટે તેમને કોયલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે હજારો ફિલ્મીના ગીતો ગાયા છે. આ છે તે. બીજા નંબરમાં આનંદીબેન પટેલ છે. તેઓ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. હાલમાં તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે કાર્ય કરે છે. તેઓ એક શિક્ષક પણ રહી ચૂક્યા છે. ત્રીજું છે ચેસમાં ચેમ્પિયન જેવા કોનેરુ હમ્પી છે. તેઓ ભારતના જાણીતા ચેસ ખેલાડી છે. તેમણે નાની ઉંમરે ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ જીત્યો છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ચોથા નંબરનું ચિત્ર છે જે પગે અપંગ હોવા છતાં પણ સારી એવી સિદ્ધિ મેળવી છે, જેમનું નામ છે અવની લેખરા. તેઓ એક પ્રખ્યાત ભારતીય પેરાશૂટર છે. પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર તેઓ પ્રથમ ભારતીય મહિલા છે. શારીરિક પડકારો હોવા છતાં તેમણે આ સિદ્ધિ મેળવી છે. પાંચમું ચિત્ર છે દિવાળીબેન ભીલ. તેઓ ગુજરાતના પ્રખ્યાત લોકગાયિકા છે. તેમને લોકો કોકિલ કંઠી ગાયિકા તરીકે પણ ઓળખે છે. ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવેલો છે. ખરા ખોટા કરવાના છે. સભ્યોને સાથે રાખી કામ કરે. ખરું. નિર્ણય લેતા પહેલા સભ્યો સાથે ચર્ચા કરે. ખરું. ટીમના બીજા સભ્યોને નીચા દેખાડે. આવું કરવું ના જોઈએ. ખોટું છે. સતત મહાવરો કરે. સાચું. કોઈ પણ રમતમાં આગળ વધવું હોય, વિજેતા થવું હોય તો મહેનત કરવી પડે. ટીમના દરેક સભ્યને સમાન તક આપે છે. ખરું. સભ્યો વચ્ચે એકતા બની રહે તેવા પ્રયાસ કરે છે. સાચું. સભ્યો સાથે ઝઘડા કરે એવું ન કરવું જોઈએ. ખોટું. સભ્યની ભૂલ થાય તો તેને જાહેરમાં અપમાનિત કરે. આ ખોટું છે. ટીમ હારી જાય તો દોષ સભ્યોને આપે. આ ખોટું છે. કેપ્ટન ઘણીવાર કે તારા લીધે હાર્યો, એવું ના હોય. દરેકનું એમાં અલગ અલગ રોલ હોય છે. ખેલદિલીની ભાવનાથી રમત રમવા સૂચન કરે. સાચું. અને સભ્યોને સતત પ્રોત્સાહન આપે છે. ખરું છે. જોડકા જોડવાના છે. એની સામે બી આપેલો છે. બીનો એબીસીડીનો ક્રમ જવાબ સ્વરૂપે લખવાનો છે. પહેલવાની ઓપ્શન ઈ ગીતા ફોગટ, ચેસ ઓપ્શન ડી આર વૈશાલી, દોડ ઓપ્શન એ પીટી ઉષા, બાસ્કેટબોલ ઓપ્શન એફ અફસાના મંસૂરી, તીરંદાજી ઓપ્શન સી શીતલ દેવી અને ક્રિકેટ ઓપ્શન બી હરમનપ્રીત કૌર. મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.